બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની દુધેશ્વર માતની ઈશ્વર માતની ઉગમેશ્વર માતની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. ધ્યાને બાંધવી ધારણા, નક્કી કરી લ્યો નામ. નામ ટેકને રાખતા મન પામે વિશ્રામ. ધ્યાને બાંધવી ધારણા. ધારણા એટલે અંતરની અંદર આપણા મનોપ્રદેશમાં દ્રઢ વિશ્વાસ રાખવો કે જે હું કરી રહ્યો છું, એક તો પહેલાં સદગુરુએ કીધું એટલે એ અનંત સત્ય છે. બીજું જે હું કરી રહ્યો છું એ દેવયાન માર્ગ છે. જે માર્ગે દેવી દેવતા એટલે સંતો મહાપુરુષો ચાલ્યા એ માર્ગે છે. ઉપરાંત જે હું કરી રહ્યો છું એ મારા ગુરુ મહારાજ ભગવાન રૂપે છે. બીજી રીતે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ છે. એણે સોંપેલું મને આ કામ છે, હું એ કામ કરી રહ્યો છું. આવી ધારણા, અંતરમાં વિશ્વાસ બાંધવો. ભક્તિ વિશ્વાસની છે. જેમાં લોમ વિલોમ હોય, તર્ક વિતર્ક હોય કે પોતાના સદગુરુને છોડીને બીજે ક્યાંય મન જાતું હોય તો નિષ્ફળતા છે. ભક્તિ વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમની છે. ધ્યાનની અંદર આ ધારણા બાંધો. પણ ધ્યાન કોને કહેવાય? ધ્યાન એટલે ટાઈટ થઈને બેસી જવું એ નથી. પણ ધ્યાન એટલે જે આપણને સદગુરુ દાતાએ હામું નિશાન આપ્યું છે. એક ગુરુ મૂર્તિનું નિશાન છે, બીજું નામ છે. આ નિશાનમાં અંદર આપણા મનનો સચોટ ખ્યાલ, પાકો ખ્યાલ. કેવો ખ્યાલ? કે આપણે ચાલ્યા જતા હોય, સામે કોઈ માણસ સામે મળ્યો નહીં, બાજુમાંથી નીકળી જાય. થોડીક વાર પછી બીજો માણસ મળે કે તમને ફલાણા ભાઈ મળ્યા હતા. તો એ જો આપણને ખ્યાલ ન હોય તો આપણે શું કહીએ? મારું ભાઈ ધ્યાન નહોતું. મળ્યો હોય સામે, છતાંય ધ્યાન ન હોય. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મળ્યા છે, છતાં એ તરફ લક્ષ્ય ન હોય તો ધ્યાન નથી. અને ધારણા, પાકો વિશ્વાસ હોય તો એ મૂર્તિ ક્યારેય ભૂલાય પણ નહીં. સચોટ ખ્યાલ કે સદગુરુએ કીધું એ નક્કી નિશાન અંતરમાં થઈ ગયું નહીં, ચોંટાડી દીધું અંતરની અંદર. પછી એ મૂર્તિ કોઈ કાળે, ગમે ત્યારે, ગમે એ પરિસ્થિતિ આપણી પલટાય. આપણી પરિસ્થિતિ આપણા કર્મ પ્રમાણે પલટાય છે. કદાચ આપણે શ્રીમંત પૈસાદાર હોય અને ક્યારેક ગરીબ પણ બની જાય, ગરીબમાંથી પૈસાદાર બની જાય. કેવા જીવનના કેટલાય સારા મોળા આપણા પૂર્વના કર્મ પ્રમાણે વળ આવે છે. પણ નિશાન નક્કી થયું, એમાં ભરતી ઓટ વધઘટ ન થાય તો આપણે સાચું ધ્યાન કેળવું કહેવાય. ધ્યાને બાંધવી ધારણા. ધ્યાનની અંદર પાક્કો વિશ્વાસ રાખવો કે સદગુરુ મૂર્તિનું ધ્યાન કરું તો એ મારા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. અને છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, મહાપુરુષો કે ત્રણે એક સાથે ગુરુમાં આવી જાય. નોખા નોખા ભજવા પણ નથી, દેવી દેવતા ગમે ને ભજવા પણ નથી. એક સદગુરુમાં સર્વસ્વ આવી જાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, મહાપુરુષો કે સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ, ભગવાનનાય ભગવાન. તસ્મૈ શ્રી ગુરુએ નમાય. એને હું નમસ્કાર કરું છું. આવું દ્રઢ થયું એ પણ એક પ્રકારનું ધ્યાન છે. તો સદગુરુ મળ્યા એ મારા સાક્ષાત ભગવાન છે.
અને એણે નામ આપ્યું, નામ ઈ મારો આત્મા છે. આ બે સિવાય બરોબર ખ્યાલ રાખવાનું, સદગુરુને નામ સિવાય, પોતાના સદગુરુ અને આપેલું નામ, એ સિવાય ક્યાંય પણ વૃત્તિ કે વિચાર ગયો એટલે ખરેખર આપણે ધ્યાન ચૂકી ગયા. ધ્યાન કરતા હોય તોય ચૂકી ગયા. ભક્તિપદની અંદર ઘણા બહુ મહેનત કરે છે, છતાંય સફળતાને પામતા નથી. અને ઘણા સાવ ટૂંકી મહેનતમાં સફળતાને પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકી મહેનતમાં હૃદયનો ધગધગતો ફળફળતો ઉકળતો પ્રેમ હોય, અને પ્રેમ હોય એ ગમે એ વસ્તુને જીરવી શકે છે. અને જીરવાય નહીં ત્યાં સુધી આપણા પ્રેમમાં ખામી છે. શુક્રાચાર્ય એ સોમરસ એટલે દારૂ પીતા. જોકે એને એક નાટક કર્યું હતું. દારૂ પીવા માંડ્યા એટલે શિષ્યો માંડ્યા ઠપકારવા. અને એમ કરતાં કરતાં આખું મંડળ સુરાપાન કરતું થઈ ગયું, દારૂ પીતું થઈ ગયું. સોમરસ કહેવાતો એ વખતે દારૂને. પછી આજુબાજુના આશ્રમવાળા એની પાસે શુક્રાચાર્ય પાસે કે તમે પીવો છો, તમે જ બ્રહ્મનિષ્ઠ છો, તમને કાંઈ લેપન છેપન કર્મનું બંધન નથી, તમે કરતા હોય બરોબર હોય, પણ આ વાહિલાનું હું? શુક્રાચાર્ય કે મારા ખ્યાલમાં જ છે. ત્યારે ગુરુ પૂનમનો ઉત્સવ આવ્યો. બધા શિષ્યોને કીધું આ વખતે તમારે બધા ફરજિયાત આવવાનું છે. તો બધા આવ્યા. પછી ગુરુ પૂનમનો ઘડીક મહિમા વર્ણન કર્યું કે ગુરુનો મહિમા અપરંપાર છે, પણ એને આંગણે ભેગા થઈને આપણે સદગુરુની 1604 પૂજન વિધિ કરી, મહાઆરતી કરી, એ મહિમા એથી પણ વધે છે. કારણ કે આપણે મૂર્તિ વધારે ધ્યાનમાં દ્રઢ થાય. એ અવસર અત્યારે આપણે હાણી માણી રહ્યા છીએ. અને આજે આપણે આ દિવસે મોજ કરવાની છે. એમ કરીને ટીપણું લાવ્યા મોર દારૂનું પીવો બધાએ, તે મીંડા ઠપકારવા અને મીંડા નશામાં કોટામાં આવવા. પછી શુક્રાચાર્ય કે આ કરતાંય વધારે મોજ કરવાની છે આપણે. ધગધગતા સિંહાનું ટીપણું લાવ્યું. સિંહાને વધારે ગરમ કરો એટલે પ્રવાહી થઈ જાય, લોખંડે પ્રવાહી થઈ જાય. કોઈ પણ વસ્તુને 1000-1500 ડિગ્રી તાપ આપો એટલે પ્રવાહી થઈ જાય. એ પ્રવાહી થઈ ગયેલું સિંહાનું ટીપણું લાવ્યા. એમાંથી એક ગ્લાસ શુક્રાચાર્ય પીતો. એ કે જોવો હું પીવું છું, તમારે પીવાનો છે. શુક્રાચાર્ય તો ગટગટાવી ગયા, પણ બીજાનું હાલે. તો એ બધા ઊભા રહી ગયા. ત્યારે શુક્રાચાર્ય કે જોવો ભાઈઓ, સદગુરુ કરે એમ નહીં કરવાનું, એના ચાળાય નહીં પાડવાના, અને એની મર્યાદા એટલે એ ક્યાંય વચનથી બહાર નહીં ક્યારે જવાનું, કોઈ દી અવગુણ ન દેખાવા જોઈએ, અને એની નિંદા ટીકાઈ ન સંભળાવી જોઈએ. કરવાની તો નહીં પણ સાંભળવાની પણ ના પાડીશ. ગુરુ મહિમામાં કીધું છે કે, અને એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે ચાલવું એ તમારી સૌ કોઈની ફરજ છે. ઘડી કામ કીધું. પછી એક જણાએ ઊભા થઈને પૂછ્યું, ગુરુ મહારાજ, તો કે હા, તમે આ સિંહું કેવી રીતે પી શક્યા? ધગધગતું, પીગળતું, ઓગળતું. તો ગુરુ મહારાજ કહે, મેં નથી પીતું, મને મારા ગુરુ મહારાજની અંદરથી પ્રેરણા થઈ. તઈ હું જે પીતો હતો એ સિંહ નહીં પણ બ્રહ્મરસ પીતો હતો. બ્રહ્મ સ્વરૂપ નામની અંદર મારું અખંડ ધ્યાન હતું. તો ભાઈઓ, મેં તમને આ નુસ્ખો કર્યો છે એટલા માટે કર્યો છે કે સદગુરુ કહે એમ કરો, કરે એમ નહીં, એની આજ્ઞામાં વર્તો. તો એટલું યાદ રાખવું કે આપણને કહે, કદાચ કડવા શબ્દો કહે, પણ આપણા હિતને માટે છે. કડવામાંથી મીઠા થાય. તો એવી રીતે સાચું ધ્યાન એ છે કે એને ધગધગતા સિંહમાં પણ સદગુરુ સ્વરૂપ દર્શાવવું. પ્રહલાદને ધગધગતા થાંભલામાં પરિબ્રહ્મ પરમાત્મા ગુરુમાં દર્શાના. કેટલો વિશ્વાસ! પ્રહલાદ નાનો હતો ને ઉપદેશ આપ્યો હતો. તઈ કરણા કુંભારે કીધેલું એના ગુરુ મહારાજે કે તારી કસોટીમાં કદાચ અગ્નિ આવે તો અગ્નિમાં હું હઈશ કે. ત્યારે છેલ્લી કસોટી આવી, 64 મણનો ધગધગતો થાંભલો દગાવ્યો.
પ્રહલાદને એમ થયું કે આગળ કે મને બધ ભરી લે. સહેજ મન ડગ્યું. તરત જ પ્રહલાદે કીધું, એ મારા નગણા મન, તને ગુરુમાં કીધું એની ઉપર વિશ્વાસ નથી? તા ધગધગતી થાંભલાની ઉપર કીડીની લાઈન દેખાણી. તો એ પ્રહલાદને એમ થયું કે આ ગુરુ મહારાજનો પરચો છે. આ કીડી નથી, ચેતન સ્વરૂપે સાક્ષાત સદગુરુનું નિરાકાર અખંડ બ્રહ્મ સ્વરૂપ છે. થાંભલાને બધ ભરી લીધી. તો ખરેખર સદગુરુ જળ સ્થળ બધ્યેય છે. આકાર રૂપે આપણી ધ્યાનની મૂર્તિ સામે છે અને નિરાકાર રૂપે નામ વચન રૂપે બધ્યેય છે. હમણાં છેલ્લું ભજન ગાવાનું મીઠા ભગત વડોદરામાં થયા. એને કોઈ સવાલ કરેલો કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે? મીઠા ભગત કે બેય છે. પ્રથમ સદગુરુ મળે એ આપણી સાકાર મૂર્તિ છે, અને એ નામ આપે એ નિરાકાર છે. ત્યારે કોઈએ પૂછ્યું કે તો બેયના રૂપ સમજાવો, કોણ કોણ થયા, કેવી રીતે, શું છે? ત્યારે એ ભાઈ હતો સગુણ સાકાર ઉપાસક, નિરાકાર ઉપાસક હતો. એટલે પીઠા ભગત કે ગામ બેલથેલ ગધાડીની ગમાણમાં ભગવાન ઈસુ મરિયમને પેટ જાયો, તમે એમ કહો નિરાકાર છે તો સોળી ઉપર કોને ચડાવ્યો? બેલથેલ ગામ જ્યાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, ગધેડાની ગમાણની અંદર. તમે એમ કહો નિરાકાર છો તો અડધું જગત એને માને અત્યારે આપણે ખ્રિસ્તી ધર્મમાં. અને સોળીએ ચડાવ્યા, કોને ચડાવ્યો હતો? કે બોલો કે સાચી વાત છે, એ આમ ઈસુ ખ્રિસ્તનો ઉપાસક હતો પણ આમ નિરાકારમાં. તો કે સાચી વાત છે. વળી રામચંદ્ર ભગવાનનો જન્મ અયોધ્યામાં થયો, અને એણે ભગવાનને શોભે એવા કેટલાય કાર્યો કર્યા. શબરીની પરીક્ષામાં શબરી બોર વીણીતી હતી જંગલની અંદર. બોર વીણીને ખોભાયામાં ભર્યા બોર. કેટલાય બોર હશે. તા એ જંગલનો રખેવાલ, એટલે જેને જંગલ રાખ્યું હોય કે આખું જંગલ મારું આટલા રૂપિયામાં, આમાં કાંઈ પણ પાકે એ મારું. તો એ આવ્યો, આ શું કરશો? કે મારા ભગવાન આવે એને માટે બોર. અરે ભગવાન વાળી નહીં ક્યાં. અને બોર લઈને ઝપટવા જાય છે. ત્યાં શબરીએ ખોલામાંથી ખોબો ભર્યો બોરનો, ઊંચો ઉલાડ્યો કે લેજી 1000 હાથવાળા, આવડો મારો રોયો નહીં લેવા દે કે. ત્યાં આકાશમાં 1000 હાથવાળા 1000 બોર લઈ લીધા. એ કોણ? ઓલે રાવણ સાથે યુદ્ધ કર્યું, જે મરી ન શકે એવી એને અમર વરદાન એવી રીતની આખી એની થિયરી છે. છતાંય એને પણ જીતી ગયા. એ ભગવાન આકાર નહીં? તો કે હા, એનું સ્વરૂપ નિરાકાર. એના ગુરુમાં જે ગાયત્રી આપી અજંપા ગાયત્રી, એ એનું નિરાકાર સ્વરૂપ. એટલે આકાર છે એ નામ વચન થકી છે, એટલે નામ વચનમાં નિરાકારમાં છે. અને નિરાકાર આકાર વગર રહી શકતો નથી. એટલે ઓત પ્રોત અન્યોન્ય પરસ્પર બે એક, છેલ્લે એક છે. કૃષ્ણ ભગવાન એના જીવનમાં એને ગીતાજી આખી નિરાકારે કીધી, ક્યાંક ક્યાંક આકારને પણ કીધો છે. એના જીવનમાં એણે આકાર રૂપે કેટલાય કામ કર્યા અને નિરાકાર રૂપે કર્યા. નિરાકાર રૂપે યુદ્ધમાં ક્યારેક ક્યારેક અર્જુન થાકી જાય, હતાશ થઈ જાય, નહીં હું લડી શકું, તો એ નિરાકારનું જ્ઞાન આપે છે. ગાંડો થામા, તારી અંદર આત્મ સ્વરૂપમાં અનંત અપાર શક્તિ છે. આ શક્તિથી કોઈ વસ્તુ મોટી નથી. નિરાકારની વાત કરીને હૈયા ધારણ આપીને પાછો આકારમાં લાવીને લડાઈમાં ચલાવે છે. આવા જિંદગીના કેટલાય એણે કામ કર્યા હતા. તો એવી રીતે આકાર નિરાકારમાં, નિરાકાર આકારમાં. પણ આપણને બેમાંથી ગમે એ ગમે. ગુરુમૂર્તિને ધ્યાનમાં લ્યો પણ ભગવાનથી વિશેષ માણસ છે એમ ધ્યાનમાં લ્યો તો આપણો ધ્યાન ફેલ, નકામું. દાદાશ્રીએ છેલ્લેવાણીમાં કીધું છે એક ઠેકાણે કે સદગુરુ ભગવાન આપો આપ, મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામો ભાર. સદગુરુને જો માણસ કરશો, નક્કી કરશો તો ભાર થાય. એટલે મારો સ્પેશિયલ ઉદ્ધાર કરવા માટે કદાચ એને 1000, 5000, 10,000 શિષ્યો હોય તોય
દરેકે એમ માનવાનું, બાપા એમ કહેતા કે ગુરુમાં સ્પેશિયલ મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. અને આપણને એમ થાય કે બધાને ધ્યાન રાખે, એ 1000 હાથવાળો નહીં, 1,00,000 હાથવાળો છે. અને આપણને જે શબ્દો કીધા હોય, એ હૈયા ધારણા આપી હોય, એમાં કોઈ દીવણા ન ઉતરે. વિશ્વાસ રાખવાનો એટલે ધ્યાનની બાંધો ધારણા. ધ્યાન કરતા કરતા એની પર ધારણા, વિશ્વાસ રાખો. નક્કી કરી લો નામ. નામ એ જ આપણું પોતાનું અખંડાનંદ સ્વરૂપ છે. દેહ છૂટ્યા પછી નામની અંદર વાસ છે. આપણે કહીએ આત્મા 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 આત્મા, પણ આમાંથી દેહમાંથી ચેતન નીકળી ગયું, જીવ નીકળી ગયો, એટલે પછી શું? તો આત્મા કોઈ વસ્તુ, પદાર્થ, લોંદો કે આકાર નથી. આત્મા નિરાકાર રૂપે આપણા દેહમાં ચેતન છે. આમ ટાસણી અડાડો, મગજમાં ખરું પડે. એવું એક ઠેકાણે નહીં, રૂવાડે રૂવાડે ચેતન છે, રોમે રોમની અંદર. અને અડાડ્યા ભેગું તરત ખરું પડે. 1 સેકન્ડના 10મા ભાગમાં કામ થાય. આપણે ઊભા હોય, કોઈ સામે મારે તો આંખને થોડું કહેવું પડે કે આંખ વીસી જતું, સાપ પાડવી પડે, એને જાણી વેસાઈ જાય. આ કામ આપણો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા કરે છે. બીજીથી મોટો પરચો એનો કે આપણે સાંજે સૂઈ જઈએ તો કોઈ દી વિચાર કર્યો કે સવારે ઉઠશું કે નહીં? નહીં ઉઠ્યું શું થાય? એ હુવડાવે છે એનો એ પાછો ઉઠાડે સવારે. પછી આપણે ઉઠ્યા પછી ક્યારેક એમ કહી કે આજ તો બહુ ઘાટે ઊંઘ આવી ગઈ. ઘાટે ઊંઘ એટલે બિલકુલ ભાન ન રહ્યું, એટલે ઘાટે ઊંઘ આવી ગઈ. ઘાટે ઊંઘ આવી ગઈ. ઘાટે ઊંઘ આવી એ કોને નક્કી કર્યું? આત્માએ. એ લાવ્યો અને એને વાત કરી ઘાટે ઊંઘ આવી ગઈ. તો આવી રીતે નક્કી કરો નામ. નામ એ જ આપણો આત્મા છે. પણ સીધો પકડ ન આવે એટલે ગુરુ દ્વારા એની પકડ થાય છે, અનુભવમાં આવે છે. નામ ટેકને નક્કી કરો. નામની એક જ ટેક. એ સિવાય વિચાર, વાણી, વર્તન, જીવન રેણીકેણી ક્યાંય મન ન જાય. બધે મન જાઓ, મન જાય બધા કે હું આ ખોટું છે, આ ખોટું છે, બધું જગત માને છે. ખોટું નથી, પણ એની કક્ષા છે બધાયની. અને તમને નામ આપ્યું એ સર્વોપરી કક્ષા, હાઈ લેવલ એટલે ટોચની વાત છે. સીલિંગ લિમિટ નથી, લિમિટ આવી ગઈ નથી, ઊંચા કાંઈ નથી. એવું નામ આપ્યું તો એકની પકડ કરો, બધી પકડ કરશો એટલે તમારે હેઠું ઉતરણ થાય. અને ગુરુ મહારાજે નામ આપ્યું હાથીની અંબાડી છે. એ સદગુરુ શરણ છોડીને બીજે રખડશો, ભટકશો એટલે ગધેડાની અંબાડી. ચોખ્ખું છે. આ બાપા કહેતા, પોપટરામ બાપા કહેતા. તો નામ ટેકને રાખતા નક્કી કરી લ્યો નામ. ધ્યાને બાંધો ધારણા, નક્કી કરી લ્યો નામ. નામ ટેકને રાખતા મન પામે મૂળમાં વિશ્રામ. નામની એક ટેક બાંધો. કબીર સાહેબે બાંધી હતી. એને કીધું કબીર કે મેં ટેક લીધી એટલે નિયમ લીધું. લઈ શકે નહીં કોઈ. એક શ્વાસ મારા ગુરુના ભજન વગર ન ભૂલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. એક શ્વાસ પણ ગુરુના ભજન વગર ન ભૂલો. તમે વાંધો ઉઠાવો કે એવું કામ હોય અટપટું, અઘરું, અને કામમાં મન આખું પુરોવાઈ જાય તે કામ થાય. તો એ ભજનનું શું કરવું? વાત સાચી છે, પણ ઉઠતા વેત બરોબર 2, 3, 4, 5 શ્વાસા ભરી લ્યો. એ વખતે દેહભાન ભૂલીને ભરો તો આખો દેહનો કરંટ હાલે છે. અત્યારે તો આપણે ઘડિયાળું ઓટોમેટિક આવી ગઈ, સેલવાળી આવી. પહેલાં ડંકા પડે ઘડિયાળ હતી, સાવી ભરવાની ઘડિયાળ હતી. અઠવાડિયામાં 1 વાર સાવી ભરો. આ કાંડા ઘડિયાળને રોજ ભરી પડે, ઉલ્યાના અઠવાડિયે 1 વાર સાવી ભરો એટલે અઠવાડિયા સુધી પાવર હાલે. આ ભજનમાં બરોબર સાવી ભરાઈ જાય તો આખી જિંદગી હાલે. આમાં બરોબર પાવર ભરાઈ જાય એકવાર દેહ ભાન ભૂલાઈને એટલે એ શક્તિ એવી છે, માપ છે, જેનું માપ થાપ કશું નહીં તોલ કે તોલા. રવિરામ કે ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. એવી શક્તિ છે કે જિંદગી ભરની જન્માંતરો હાલે.
આ કમાઈ ક્યારેય ખલાસ નથી થતી, વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. ગુરુ મહારાજે આપણા હાથમાં પદમ મૂકી દીધું. પાંડવોને યજ્ઞ કર્યું હતું અને તૈયારી થઈ. કોઈને મહેમાનની સ્વાગતામાં મૂક્યા, કોઈને રસોઈમાં મૂક્યા, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. દુર્યોધનનો વારો આવ્યો. કુટુંબને બોલાવવું પડે ને આપણે, યજ્ઞ નથી દેહમાં, તમારે તો આવવું જ પડશે કુટુંબમાં, ભાગે દેવો પડશે. તો દુર્યોધનને કીધું તારે કે મારે કોઠારની સાવી, આખો કોઠાર મારા હાથમાં, અનાજનો કોઠાર, ભેટ આપવાનું, ધોતિયા બોતિયા સાડીઓ જે કાંઈ હોય બધું. તે ભીમ મોટા ભાઈ યુધિષ્ઠિરને કંઈ દેતા નહીં. કેમ? તો કે એ બે દિન વાપરી નાખશે, આપણો યજ્ઞ હાથ દિયાલો ને આપણે પછી ભૂંડા લાગશું, કે યજ્ઞ અધૂરો રહે, દેતા નહીં કોઠારની સાવી. પછી ડખો થયો, ગયા કૃષ્ણ પાસે. એટલે કૃષ્ણને કે આમ છે, આવડો દુર્યોધન છે, કોઠારનું બધું પોતાના હાથમાં માગે છે. કે કૃષ્ણ કે આપી દો. ભીમ ખીજાણો, તમે આવું નવું કરો કે એ કે એને આપી તો આપણો આબરૂના કાકરા થાય ને, કે એ કે આપી જ દો. પછી કૃષ્ણ કે એટલે પાસે પાંડવોને એવો હતું, ગમે એ કહે ને પછી ના ન પાડે. એ કે જાઓ આપી દો. તે કૃષ્ણ દુર્યોધન હૂતો તો હાથમાં પદમ મૂકી દીધું. પદમ એનો મહિમા એવો છે કે એ હાથમાં, હાથેથી જે વસ્તુ લે બીજાને આપે, પણ જ્યાંથી લે ત્યાં ડબલ થાય. તો હાથ દી યજ્ઞ લો ને મીંડો આવડાવો, ઉડાવવા, મીંડો દેવા, મીંડો દેવા, મીંડો દેવા. પાછો ઢગલો ડબલ ઊંચો થઈ ગયો અમુકનો. એમ નામનું શમણ છે, પદમ છે. બરોબર એકવાર હાથમાં એટલે પ્રાણમાં ધારણ કરો તો ડબલ થતું જાય, ડબલ, જન્મો જન્મ વધતું જાય. નરસિંહ મહેતાના જીવનમાં જેમ પરચો એકાદો થાય અને તત્વ એની કીર્તિ વધી જાય, તે ઓલા નાયતવાળા બધા ખીજાય કે આપણે આને ભૂંડો લગડવો તો આ તો અમુકનો સારો લાગ્યો. કે વળી પાછું બીજું ત્રીજું, જેમ જેમ ઓલા ઠેકડી મસ્કરી નિંદા ટીકા કરે એમ નરસિંહ મહેતાનું વધતું જ જાય, વધતું જ જાય. કોનાની થાળીમાં નાગરી નાચને જમાડી દીધી. કેટલું દ્રવ્ય ભેગું થયું છે, પણ પદમ ગુરુ મહારાજે આપી મૂકી દીધેલું. દામોદર દાદાએ ઉપદેશ આપતી વખતે કે નરસિંહ મહેતા કે હું ભિખારી જેવો છું, મારા ઘરમાં કાંઈ નથી. કે તું ભિખારી નથી, તું શહેનશાહ, રાજાઓનો રાજા છો. કે જંગલમાલ ગોરખલામાં ધીરા ભગતિયા એને કીધું કે જેને નામ મળ્યું, નામમાં વ્રતિ એકવાર વિરામ પડી, ધીંગલમલ રાજાઓનો રાજા છે. કે મારી મૂર્તિ, ગુરુમૂર્તિ ધ્યાનમાં રાખીને નામના સ્મરણમાં ધ્યાન આપજે, તને ઉની આશ નહીં આવે. એ પદમ મુકાઈ ગયું. પછી જેમ વાપરે એમ વધે, જેમ વાપરે એમ વધારે. 252 કામ કર્યા ભગવાને. ઓલા શેડો ખેંચવાવાળા તૂટી ગયા, કાંઈ ન થાય. અને આને ખબર ન હોય એમ કામ થઈ જાય. ઘી લેવા બજારે ગયો ને વાહન નાગરી આખી જમી ગઈ. કેટલાય કામ એવા. આખું મામેરું પૂર્યું, ઉના, આખું ઉના જોઈ રહ્યું બે બાજુ. મામેરું નીકળ્યું એટલે ઉતારો આપ્યો હતો ને મામેરું ભરવાનું, ત્યાંથી નીકળ્યું. એ ઉતારો આપ્યો ત્યાં કેવું હતું કે કોઢિયું ઢોર બાંધવાનું ને એવું, અને હાવ ભંગાર હાલતનું મકાન. વેવાય એવા. નરસિંહ મહેતાને કે કાંઈ જોઈ છે? નરસિંહ મહેતા કે ના ના, અહીં તો એકાંત છે ને મજા આવે, ભજન કરવા વાળો છે. એક જણો ટીકડી હતો ને કે હા, તો કે હું એરું પકડવાની સીપીઓ લાવો કે અહીંયા ડાકલા વાગે છે, ઉંદરડા નાખે. એવો ઉતારો આપ્યો હતો. તોય એને બધું સમાન હરખું. જેને કબીર સાહેબ કીધું ગ્રહ એટલે ઘર, ઉદ્યાન એટલે બગીચો. ગ્રહ ને ઉદ્યાન એક સમ લેખું, ભાવ મીટાવું દૂજા. બે ભાવ નહીં, બે એક જ. ગ્રહ ઉદ્યાન એક સમ લેખું, ભાવ બેદાવું મીટાવું દૂજા. અને જાન નીકળી મામેરું ભરવા એટલે ભાંગલા તૂટલા બળદ ને ખેંચીને ગાડું હાલ્યું જાય. બધા ગાડામાં જોયો કે મામેરામાં શું છે, પણ ગાડું ખાલી ના. વૈષ્ણવ બેઠા અને બળદ ઉભા છે એટલે વૈષ્ણવ હેઠા ઉતરીને ધક્કા મારે. બળદ બેસી જાય તો નરસિંહ મહેતા કે વૈષ્ણવો આપણે ખે શું કે એ ખે. આવી સ્થિતિમાં એને અંતરથી આનંદ હતો કે મને ગુરુ મહારાજ મળ્યા, ભક્તિ મહારાણી શહેનશાહી છે અને ધર્મ એ રાજા છે. આનાથી કોઈ વસ્તુ જગતમાં મોટી જખ મારે કે તો એ પદમ મુકાઈ ગયું. કેવા
નામ ટેકને રાખતા. ટેક કઈ રાખી હતી? એક શ્વાસ ભજન વગર ખાલી ન જાય. કબીર કે મેં ટેક લીધી, લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો ગુરુના ભજન વગર ન ભૂલું તો મને બ્રહ્મ ત્યાંનું પાપ હોય. એટલું બધું થાય નહીં, પણ બરોબર સાવી ભરો ક્યારેક ક્યારેક હવાર હાંજ. નામના સ્મરણમાં ઘડીક તલીન થઈ જવું, એટલે બાકીના શ્વાસાસને એ લેખે લાગે. નામ એવો જબરજસ્ત ખોરાક છે કે ખાધા પછી ભૂખ ન લાગે. આપણે અમુક ખોરાક ખાઈ તો વારે વારે ભૂખ લાગે, પણ એવા 6 રસ ખોરાક 6 રસ જેમ આવી જાય, ખારો, તીખો, ખાટો, ગળ્યો, કડવો, બધા રસ આવી જાય. એવું કોઈ ફ્રૂટ ફળ ફળાદી નથી. એ ફળ ખાઓ ને તમે એટલે પછી ભૂખ જ ન લાગે. એક જ છે પારો, હરણિયો પારો. આપણે ડૉક્ટર થર્મોમીટર મૂકે ને એમાં આટલા તાવ છે કેમ ખબર કે એમાં હરણિયો પારો હોય. જેટલી આપણી શરીરની ગરમી હોય એટલો પારો ઊંચો શરીર એની ઉપર થાય. એ પારો સ્પેનમાં થાય છે અને એમાં 6 રસ છે. એ ખાય એટલે ભૂખ ન લાગે, બધા રસ આવી જાય, બધી પ્રકારની શક્તિ આવી જાય. પણ એક પારો ખાધા પછી કાળિયા લોઠા ના જોઈએ. કેમ? તો કે ખાધા પછી આપણો આતરડો આમ તેમ વાકું સુકું ગોળ ને હોય એમ ઈવડું ન હાલે, સીધો ચાલે, ફાડતો જાય બધું. તો લોઢાનું કાળજું હોય એટલે આપણું મન બધી વસ્તુ જીરવી શકે એવું હોય. સદગુરુ ઠપકોઈ દે, પરીક્ષા કરે. જોકે અત્યારે નથી, અત્યારે કર્યું હોય તો પક્ષી વૈયાના ટોળાને જેમ ઉડીને ઉયા જાય. પણ ગમે એ સહન કરવાની શક્તિ હોય, કાળજું લોઢાનું હોય, એને હરણિયો પારો નામનું ભજન જરે છે. અજરા જરિયા ન જાય. સંતો તમે થોડે થોડે આ સાથ પીવો. મેરુને સડવું મેરુને સ્માન, જોઈ જોઈને પાવ ધરો. દરેક મહાપુરુષોએ ગાયું છે. તો એ નામ ટેકને રાખતા મન પામે મૂળમાં વિશ્રામ. મનનું મૂળ ક્યાં છે? મન પવન પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. પ્રાણ છે એ મનનું મૂળ છે. પ્રાણને આપણે પવન કહીએ છીએ. હનુમાન છે એ કે પવન પુત્ર કહેવાય. પણ આપણું મન ગુરુ વચનમાં હણાઈ ગયું એટલે પવન પુત્ર પ્રાણમાંથી પ્રગટ થયું હનુમાનનું સ્વરૂપ છે. હનુમાન હણાઈ ગયું મન ગુરુ વચનમાં, એ જ ખરેખર હનુમાન છે. હનુમાન અજનીનો પુત્ર હતો. અજની એટલે કોઈની જણેલી નહીં. અજની આપણી સુરતા છે. આમ શિવ એના શિવનો પુત્ર, શિવ સ્વરૂપમાંથી આપણું મન એક સ્ફુરણ રૂપે પ્રગટ થયેલું છે. એમાં અવાપ શક્તિ છે, પણ એને યોગ્ય રીતે ખીલવવામાં આવે ત્યારે. કેવી રીતે ખીલવવાનું? કે આપણું મન ઘાટ રંગ રૂપ આકાર જગતના માયિક પદાર્થો દેવી દેવતા બધેથી પાછો વળીને એક ગુરુમૂર્તિના ધ્યાનમાં એક નામના શ્રમણમાં જાય તો એમાં અમાપ શક્તિ છે. અને બધે જાય તો મનના થઈ જાય ટુકડા, એટલે એકાગ્ર મન થાય નહીં અને ધ્યાન જામે નહીં. એકાગ્ર મન માટે ગુરુ મહારાજ કે વર્તમાન નેક ટેક રાખીને, નેક ટેક રાખો તો વહેલા મોડું મન એકાગ્ર થાય. તઈ મન મૂળમાં પામશે વિશ્રામ. એટલે મૂળમાં ગુરુ વચનમાં વયું જાય. જેને દાદાશ્રીએ કીધું કે જેના મન મેર્યા મૂળમાં એ સોમપદ સેવે અનગઢ પંથની માય અખંડ રેવે, યદમાત્ર આધાર પકડી લેવે અને કહીએ ધર્મ નિજાર. જેના મન મેર્યા મૂળમાં એટલે ગુરુ વચનમાં. જેનું મન મર્યું, પહેલાં તો મરતું જ પહેલાં માની જવું જોઈએ કે વચન એ મારો આત્મા છે. આપણે કે એમને મનાઈ ગયું તો પછી બીજે કર્મકાંડમાં શું કામ જાય? નવધા ભક્તિમાં દેવી દેવતામાં બધે જાય ત્યાં સુધી વચન મહાન મનાનું નથી. મનાઈ ગયું તો એ સોમપદ આત્મપદને સેવે છે. એ ભજન સાચું કરી શકે છે. જેના મન મર્યા મૂળમાં એ સોમપદ સેવે અધમાત્ર આધાર પકડી લેવે. એને જગતમાં એક વચનનો આધાર છે અને એ પકડી લે છે. એ સિવાય જગતમાં નિરાધાર ખેલે તો એને કોઈના આધારની જરૂર નથી, કોઈના નેકા ટેકાની જરૂર નથી. અને સંતો મહાપુરુષો કાયમ માટે જગતમાં નિરાધાર ખેલાતા. કોઈનો આધાર ન હોય. એક આધાર ખાલી કે ઉપરવાળાનો, એટલે ઊંચામાં ઊંચું જે શિખર છે આપણે કહીને ઉપરવાળો, એટલે ઉપર તો વાદળા છે, પણ સૌથી ઊંચું શિખર પરિબ્રહ્મ પરમાત્માનું છે. એનો આધાર અધમાત્ર આધાર પકડી લેવે. જેના મન મર્યા મૂળમાં સોમપદ છે અધમાત્ર આધાર પકડી લેવે. અને એ ખરેખર નિજાર એટલે આત્મધર્મ. જ્યાં જાર કર્મ વ્યભિચાર કર્મ નથી એને નિજાર કહેવાય. મહાધર્મ એટલે સૌથી મોટો
એમાં બધી પંચ પ્રણાલિકાઓ, અત્યારે હજારો પંચ પ્રણાલિકા છે, બધી એક ગુરુ વચનમાં આવી જાય એટલે ગુરુ વચન મહાધર્મ છે. વડોધર્મ, જેનાથી કોઈ વસ્તુ જગતમાં વળી નથી, જૂનામાં જૂનો, એનાથી જગતમાં કોઈ વસ્તુ જૂની નથી. ધર્મ જૂનો ને ધોરિયાના પાંગલા. આપણે હાલવાવાળા જો નબળા હોય તો ધર ન ઝીલી શકીએ, પણ મનથી મક્કમ હોય, મજબૂત હોય કે મેરું ડગે તો મન નો ડગે. મન ડગવું ન જરી ગુરુ વચનમાં અને નામમાં, ગુરુ વચનમાં અને સદગુરુમાં. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, ગમે એવી વિપત વડે વણશે નહીં એટલે ફરી ન જાય. સો હરિજન કા પ્રમાણ, ડગમગ દોર ડગે નહીં દિલ કા. બાબા માધવદાસ ત્યાં બાપા એને ઘણી વખત મળેલા. એ કે ડગમગ દોર ડગે નહીં દિલ કા, સોય પદ પરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે દિલ બીચ દેખ્યા દીદારા, રટ મને રામ નામ રણુકારા. હે રટી લે મને મારા રામ નામ રણુકારા. રામે જે નામ લીધું એ નામ આપણને મળ્યું છે, એમાંથી રણુકાર આપણે બોલીએ એ અવાજ, અખંડ આરતીના અવાજ અને શબ્દોનો અવાજ એ પણ એમાં જ છે. અને અવાજ પોતે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું સ્વરૂપ છે. આપણા આત્માનો અવાજ કયો, ગેબી અવાજ કયો, આકાશી અવાજ કયો, જે કાંઈ કયો એ અવાજ છે. તો આવી રીતે અંતરદ્રષ્ટિ કેળવીને, ભજનમાં ધ્યાન આપીને અનંત અપાર મહાપુરુષો થયા છે. બધા આપણે જે રીતે સત્સંગ કરી રહ્યા છે એ જ રીતે સત્સંગ કરતા ને સાંભળતા. આપણે જે નેકટેક છે, આપણા મહાપુરુષો કહે છે એ જ રીતે નેકટેક માર્યા. અને ગુરુ મહારાજે ધ્યાન બતાવ્યું, એ ધ્યાન કર્યું, નામનું સ્મરણ કર્યું, પછી ગમે એ વ્યવહાર કર્યા તો એ મહાપુરુષો થઈ ગયા છે. એટલે ભક્તિ કરવામાં મહાપુરુષો કે બાજનો કાંઈ ફેરફારની જરૂર નથી. ફક્ત આપણું મન જગતમાં ઘાટ રંગ રૂપ આકારમાં રખડે છે, અને પાછું વળીને એક વખત ગુરુ વચનમાં લાવો એટલે બેડો પાર થઈ જાય. એના જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગ્મેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. જેના દર્શનથી દોષ ટળે, આવરણ સબ મટી જાય. ધન્ય ધન્ય સદગુરુ સંતને, સ્વયં તીર્થ મનાય. ધન્ય ધન્ય સદગુરુ સંતને, સ્વયં તીર્થ મનાય. તમે ટાળો ત્રિવેદીના તાપને, પ્રભુ ટાળો ત્રિવેદીના તાપને. જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવેદીના તાપને, પ્રભુ ટાળો ત્રિવેદીના તાપને. જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. અવિનય મારા દૂર કરો ને, વિનય મારા દૂર કરો ને. પ્રગટાવો વિનય વિચાર ને, પ્રભુ પ્રગટાવો વિનય વિચાર ને. જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવેદીના તાપને, પ્રભુ ટાળો ત્રિવેદીના તાપને. જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને.
મન મંથન કરી નમ્ર બનાવો, મન મંથન કરી નમ્ર બનાવો, આપો નવનીત જ્ઞાન ને પ્રભુ આપો નવનીત જ્ઞાન ને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, પ્રભુ ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો, તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો, નિત્ય જપાવો જાપને, પ્રભુ નિત્ય જપાવો જાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, પ્રભુ ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. વેદ મીટે પણ હું આપનો છું, વેદ મીટે પણ હું આપનો છું, મારા કહો કેમ આપને, પ્રભુ મારા કહો કેમ આપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, પ્રભુ ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો, તરંગ સમુદ્રનો સમુદ્ર ન તેનો, લાભુ વખાણો યમાપને, પ્રભુ લાભુ વખાણો યમાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, પ્રભુ ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવંત નમો આપને, જય જય ભગવંત નમો આપને. સદગુરુદેવની જય.